વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, સત્સંગમાં ગઈકાલે આપણે શ્રવણ કર્યું કે જેવી રીતે ગ્રીષ્મ ઋતુમાં ધરતી સુકાઈ જાય છે, પણ વર્ષા આવતા જ એ જમીન આર્દ્ર બની જાય છે, એવી રીતે જે સકામ તપ કરનારા તપસ્વીઓ છે, પહેલાં તો તપના કારણે એમનું શરીર કૃશકાય થઈ જાય છે, પરંતુ તપની ફલની સિદ્ધિ મળતા જ એમનો દેહ પુષ્ટ બને છે. અહીંયા આ 20મા અધ્યાયમાં વર્ષા ઋતુની અસરો બતાવવામાં આવી છે, અને એ અસરોની સાથે સાથે એને બીજા ઉદાહરણો આપી અને એ અસરોનું પુષ્ટિકરણ વ્યાસમહર્ષિએ કરેલું છે. હવે આપણે આ વર્ષા ઋતુનું બીજી અસરો સમજવાનો પ્રયત્ન કરીએ એની પહેલાં પણઘટનું કીર્તન શ્રવણ કરીએ. સુંદર યમુના તીર મન મોહન ઠાળે, સુંદર યમુના તીર, સુંદર યમુના તીર મન મોહન ઠાળે, સુંદર યમુના તીર, जब ते दृष्टि परिया मुखते, जब ते दृष्टि परिया मुखते, तब ते धरतन धीर मन मोहन ठाड़े, सुंदर यमुना तीर, मृगमद तिलक अलक घुघरारी, नासा मुक्ता कीररी, सूरदास प्रभु वेणु बजावत, सूरदास प्रभु वेणु बजावत, थाक्यो सरिता नीररी मन मोहन ठाड़े, सुंदर यमुना तीररी, सुंदर यमुना तीररी मन मोहन ठाड़े, सुंदर यमुना तीररी. વૈષ્ણવ આ કીર્તન આપણે બિહાગરો રાગમાં શ્રવણ કર્યું છે. સુરદાસજી સમજાવે છે આપણને કે યમુનાજીનો તટ ઘણો સુંદર છે, અને એના કિનારા પર આજે મોહન મોહન શ્રી કૃષ્ણ ખડા ઊભા છે ગોપીઓની રાહ જોઈને. પણ એ ગોપીને તો આના દર્શન થયા હતા એટલે એની બીજી ગોપીને કહી દીધું કે જબતે દ્રષ્ટિ પર યા મુખતે તબતે ધરણરત્ન ધીર રહી, એટલે કે હું તો કંઈ જડ ભરવા ગઈ હતી, કનિયો તો ઠાળો ઊભો છે, પણ મારી દ્રષ્ટિ એના મુખ પર પડી છે ત્યારથી મારી ધીરજ રહેતી નથી કે છે, હું હવે એને ભૂલી શકતી નથી કે છે. તો એના મુખારવિંદ પર દ્રષ્ટિ કરતાં તને શું થયું એવું તો વળી કહે છે. અરે તને શું વખાણ કરું એના મુખારવિંદના. મૃગમદ તિલક
અલક ગુગરારી, અરે કસ્તુરીની તિલક શોભી રહ્યું છે. અલકાવલી છે એની ઘૂઘરાળી એટલે બધી લટો છે વાળની. નાસા મુક્તા કીરરી, એનું જે નાક છે એ કેવું છે? પોપટની ચાંચ જેવું. કીર એટલે પોપટ. અને એના પર મોતી લટકી રહ્યું છે કે છે, જાણે કે પોપટ મોતીનો ચારો ના ચરવાનો હોય એવું તો દ્રશ્ય છે કે છે. આ હું ધીરજ ધરી શકતી નથી, હું ભૂલી શકતી નથી કે છે. પાછું એને પછી શું કર્યું બીજું? તો કે સુરદાસજી, બાકીની કે સુરદાસજીને કહેવા દઈએ કે છે. સુરદાસજી કહે છે પ્રભુ વેણુ બજાવત. અરે એ વખતે જ કનૈયાએ પાછું કહે છે અધૂરમ પૂરું તે તો મુખારવિંદને તો ઘેરું લાગ્યું છે, એમાં પાછી એવી વેણુ માધુરીના મને દર્શન કરાવ્યા. એને વેણુ બજાવ્યો છે, એવો સુંદર રાગ છેડ્યો છે કે છે. થાક્યો સરિતાની, જમનાજીનું જળ પણ સ્થિર થઈને એનો વેણુનાદ સાંભળવા માટે થાકી ગઈને ઊભું રહી ગયું છે કે છે. તો આવું એક સુંદર પદ વૈષ્ણવ આપે શ્રવણ કર્યું છે. હવે આપણે લીલામાં પ્રવેશ કરીએ છીએ. થોડીક વાર પહેલાં સમજાવ્યું એ પ્રકારે તપસ્વીઓનું શરીર તપ કરતાં કરતાં કૃષ્કાય થઈ જાય, એકદમ ક્ષીણ થઈ જાય, દુર્બળ થઈ જાય. પણ જેવી તપની સિદ્ધિ મળે કે તરત જ એમનું શરીરમાં નવચેતના આવી જાય, પુષ્ટ બની જાય છે. હવે આ બાબતમાં શ્રીમદ ભાગવતમાં પણ ઘણા ઉદાહરણો જોવા મળે છે, પરંતુ હું તમને એક ઉદાહરણ એ બાબતમાં આપું છું. હિરણ્યકશિપુ, ગઈકાલે થોડી વાત તો કરી હતી, પણ આજે થોડીક વિશેષ વાત હિરણ્યકશિપુને કરી દઈએ. હિરણ્યકશિપુના કેસમાં શું થયું? 7મા સ્કંદમાં આવશે કે હિરણ્યક્ષને વરા ભગવાને માર્યો. હિરણ્યકશિપુ અને હિરણ્યક્ષ બે સગા ભાઈઓ છે. એ હિરણ્યકશિપુ એનું વેર લેવા માટે તપશ્ચર્યા કરવા માટે ગયો. હવે કોઈ પણ વસ્તુનું આપણી સનાતન સંસ્કૃતિમાં તપનું ખૂબ મહત્ત્વ છે. અને આપણે પણ જોયું છે કે ધર્મના જે 4 પાયા છે એમાં એક તપ છે કે છે. તપ, શૌચ, દયા અને તપ, દયા અને સત્ય. તો 4 પાયા આપણા ધર્મના છે. એમાં તપ એક અંગ છે, જે કળિયુગમાં ભૂલાઈ ગયેલું છે. પણ તપથી જ આજે આપણા પ્રાચીન સંસ્કૃતિમાં જુઓ તો બધા તપસ્વીઓનું પુષ્કળ તમને વાતો સાંભળવા મળશે. આ ભક્તિ માર્ગમાં મહાપ્રભુજીએ કે બધા વૈષ્ણવાચાર્યો તો કળિયુગમાં પ્રકટ કર્યું, કારણ કે કળિયુગમાં તપ શક્ય નથી, આપણી ઘણી નિર્બળતાઓ છે એટલા માટે. પણ આજે પણ તમે જુઓ તો હિમાલયમાં સિદ્ધ પુરુષો, તપસ્વીઓ, એમ કહેવાય છે કે 5000 વર્ષ પહેલાં જે મહાભારત કાળ હતા એના પણ યોગીઓ આજે તપસ્યા કરે છે. અને ભાગવતમાં જે ઉલ્લેખ છે સ્પષ્ટ કે મારું રાજા સૂર્યવંશનો છેલ્લો, અને મરુ રાજા અને દિવાપી ચંદ્રવંશનો છેલ્લો, અને મરુ રાજા એ સૂર્યવંશનો છેલ્લો. તો આજે પણ તો હિમાલયમાં તપસ્યા કરી રહ્યા રાજા છે તો પણ. અને જ્યારે કલ્કી પ્રગટ થશે, કલ્કી ભગવાન, ત્યાંના આ કળિયુગનો અંત આવશે, સતયુગની સ્થાપના કરશે, અને એ વખતે મરુ અને દિવાપીને કહેશે કે તમે આ પૃથ્વીનું રાજ, તે કહે સૂર્યવંશ અને ચંદ્રવંશ પાછો શરૂ થઈ જશે. તો તપનું મહત્ત્વ તો કળિયુગમાં ભલે ઓછું થઈ ગયું છે, પણ મહત્ત્વ તો છે જ. એના માટે આપણા તો શું કહેવાય છે કે તપ વિના સિદ્ધિ નથી. તમે કોઈ પણ માનો કે વિદ્યાર્થી અવસ્થામાં જે લોકો ભણવાની અવસ્થા હોય એમાં પણ એને તપ કરવું જ પડે છે. મહેનત તપ એટલે મહેનત. એને ખાવાનું, પીવાનું, ઊંઘવાનું બધું બાજુ પર મૂકી અને રાત દિવસ એની પાછળ મંડ્યા રહેવું પડે છે. તાને એને જે એનું ટાર્ગેટ હોય એ એનો એચીવ કરી શકે છે. તો તપ વિના સિદ્ધિ નથી. હિરણ્યકશિપુ જ્યારે તપસ્યા કરવા માટે ગયા તો ભાગવતના 7મા સ્કંદની અંદર એવું વર્ણન છે કે મંદરાચલની તળેટીમાં જઈ હાથ ઊંચા રાખી ને આકાશ તરફ જોતો રહી ને પગના અંગૂઠાના બળ પર પૃથ્વી પર હિરણ્યકશિપુ ઊભો રહી ગયો. જો પગના અંગૂઠાના બળ પર એ ઊભો રહ્યો હતો, ફક્ત અંગૂઠાના બળ પર. પછી ઘણા દિવસો સુધી તપ કર્યા પછી તેની તપશ્ચર્યાનું ઘણા દિવસો એટલે લખ્યું છે આગળ પછી 36,000 વર્ષ
100 વર્ષ દેવોના એટલે આપણા મનુષ્યના 36,000 વર્ષ થયા. તો ઘણા દિવસ સુધી તપસ્યા કરી અને પછી એની તપશ્ચર્યાનો અગ્નિ ધુમાડા સાથે તેના માથામાંથી નીકળવા લાગ્યો. એ અગ્નિ ચારે તરફ ફેલાઈ ગયો, ઉપર નીચે આજુબાજુ લોકોને એનો અગ્નિ, એનો તપનો અગ્નિ છે બધાને બાળવા લાગ્યો. અને જ્વાળાઓથી નદીઓ, સમુદ્ર ઉકળવા લાગ્યા. વિચારો કેવો અગ્નિ નીકળ્યો છે કે નદીઓ અને સમુદ્ર ઉકળવા લાગ્યા, દ્વીપો પર્વતો સહિત પૃથ્વી ડગમગવા લાગી. કેવું તપસ્યા હશે! હવે આના કારણે સ્વર્ગના દેવો ગભરાયા અને સ્વર્ગના દેવો તાત્કાલિક બ્રહ્મલોકમાં બ્રહ્માજીની શરણે ગયા. સ્વર્ગના લોકો ડાયરેક્ટ કૃષ્ણ પાસે નથી જઈ શકતા, એ લોકોને બ્રહ્માજી વાય જ જવું પડે છે. જે તમે સરકારમાં કોઈ એપ્લિકેશન કરો તો સ્ટેપ વાઇઝ જવાય, એવી રીતે એ બી સ્ટેપ વાઇઝ જ છે કે છે. કારણ કે આ બ્રહ્મલોકના માલિક તો બ્રહ્માજી છે. બ્રહ્મા એ તો ભગવાનના અધિકારી, પણ બ્રહ્મલોકમાં તો કોઈને કંઈ તકલીફ હોય તો બ્રહ્માજી પાસે જ ફરિયાદ જાય. તો બ્રહ્માજીએ જોયું કે આ બધું કારસ્થાન તો હિરણ્યકશિપુની તપસ્યાનું છે. એ બ્રહ્માજી તરત જ અહીંયા મંદરાચલ પર્વત પર આવી ગયા છે અને જોયું તો હિરણ્યકશિપુનું તપ કેવું હતું લખ્યું છે કે ઉધઈની માટી, ઘાસના પૂડા અને ઘાસ ચારે બાજુ વાંસના વૃક્ષોથી એનું શરીર ઢંકાઈ ગયું હતું. એ દેખાતો જ નહોતું, એટલું બધું હતું. અને કીડીઓ તેનો મેદ, ત્વચા, માંસ, લોહી ચૂસી ગઈ હતી કે છે. એટલી તપસ્યા એની કરેલી હતી કે છે. મચ્છરો એના શરીરને ફૂલી ખાધેલું હતું, તો પણ એના પ્રાણ માત્ર અસ્થિના આધારે ટકી રહેલા હતા. તો આવી રીતે બ્રહ્માજી જોયું કે ઓહો કેવી તપસ્યા કરે છે. બ્રહ્માજીને દયા આવી ગઈ. બ્રહ્માજીએ તરત જ પોતાના કમંડળમાંથી એમનું જે પ્રભાવશાળી જે જળ હતું એ જળ છોટ્યું. અને જેવું એમને જળ છોટ્યું કે વાંસ અને ઉદયની માટીમાંથી તે હિરણ્યકશિપુ બહાર નીકળી ઊભા થઈ ગયા. શરીર તે જ સમયે બળવાન થઈ ગયું, જે એકદમ કૃશ થઈ ગયું હતું એ બળવાન થઈ ગયું. ઇન્દ્રિયોમાં શક્તિ આવી ગઈ, મનમાં ચેતના આવી ગઈ. બ્રહ્માજીની દ્રષ્ટિ પડવા માત્રથી કે પાણીના જલના સ્પર્શ માત્રથી બધા અંગો વજ્ર જેવા થઈ ગયા અને એનું શરીર પાછું તપાવેલા સુવર્ણ જેવું ચમકદાર થઈ ગયું. તો કહેવાનો મતલબ કે આપણે જે અહીંયા ભાગવતમાં લખ્યું છે કે વર્ષા ઋતુની અસરો, તો એવી રીતે તપની સાથે એની કમ્પેરિઝન કરી છે. તો એ વાત અહીંયા આપણને બતાવવામાં આવેલી છે. બીજું આપણે રૂટિનમાં પણ જોઈએ છીએ કે હમણાં નિર્જળા એકાદશી ગઈ. હવે જે લોકોએ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હશે જળ વિનાનું, બિલકુલ અન્ન ના લીધું હોય, પ્રસાદ ના લીધું, કશું જ ના લીધું હોય, 24 કલાક તમારા એવા ગયેલા હોય, તો તમે અનુભવ કરો છો કેટલી વીકનેસ આવી જાય છે. અને પછી બીજી દિવસ સવારે તમે જેવું તમારા એના પારણા કરો છો તો તરત જ શરીરમાં જેવું ઉત્સાહ આવી જાય કે નથી આવી. આ સીધી સાદી વાત છે, આપણે અનુભવમાં મૂકીએ છીએ બધું કે છે. બીજી વસ્તુ કે આ જે હિમાલયમાં યજ્ઞોની વાતો મેં થોડા વખત પહેલાં જે વિવિધ ભક્ત ગાથાઓ મૂકું છું, હિમાલયની વાત પણ મૂકેલી થોડા વખત પહેલાં છે. તેમાં એક લેખ હતો, એમાં બી કહેલું કે હિમાલયમાં એવી દિવ્ય ઔષધિઓ થાય છે કે એનો 1 તોલો રસ તો હિમાલયમાં જે યોગ્ય તપસ્યા કરે આજે બી કરે છે. એમ કહું ને, પુષ્કળ યોગ્યો છે. આપણે દર્શન ના થાય, તમે જાઓ તો તમને દર્શન નહીં થાય, કારણ કે એ લોકો બધા કળિયુગના માનવીની શક્તિ નથી એ લોકોના દર્શન કરવાની, એટલે ન થાય. પણ કોઈક એવા ભાગ્યશાળી જીવો હોય એને એ લોકો દર્શન આપે છે. તો એને લખ્યું છે કે 1 તોલો રસ પણ જો પીવામાં આવે તો અઠવાડિયા સુધી એને ભૂખ ના લાગે અને શરીરનું જોમ ઉત્સાહ એટલો તો જળવાઈ રહે. વિચાર કરો કેવી ઔષધિઓ ભગવાને બનાવી છે, હિમાલયમાં થાય છે એવી ઔષધિઓ આજે પણ છે. તો એવા બધા વર્ણનો મેં તમને લખેલા મોકલેલા છે હિમાલયના સિદ્ધ યોગીઓમાં. તો એવી રીતે આ કીધું છે કે ભાઈ આ તપશ્ચર્યાની વાત આજે આપણે કરી, બરાબર છે. હવે એના પછીનો શ્લોક લઈએ. નિશા મુખે શ્રી ખદ્યોતાસ તમસા ભાતિન ગ્રહ યથા પાપેન પાસંડા નહીં વેદા કલૌ યુગે. જેમ પાપની વૃદ્ધિ થવાથી કળિયુગમાં વેદો પ્રકાશ થતો નથી, એમ રાત્રિની શરૂઆતમાં અંધકારમાં આજ્ઞા ચમકે છે
પણ તારા દેખાતા નથી. હવે જો અહીંયા વર્ષા ઋતુમાં શું થાય છે અને એની સાથે સાથે એનું શાસ્ત્રમાં કેવી રીતે નિરૂપણ કર્યું છે એ બેની વાતો કરવામાં આવી છે. વર્ષા ઋતુમાં રાત્રિની જે શરૂઆત હોય એટલે અંધકાર તો હોય જ, કારણ કે વાદળા છવાઈ ગયેલા હોય, એટલે રાતનો સમય હોય તો ચંદ્રનો પ્રકાશ પણ ઢંકાઈ ગયેલો હોય છે વાદળના કારણે, તો તારા પણ દેખાતા નથી. તો આપણે બધા અનુભવ કરીએ છીએ, રાત્રે તમે આકાશમાં નજર કરશો વાદળાના કારણે તારા પણ નહીં દેખાય. પણ એવા સમયમાં ક્યારેક ક્યારેક આજ્ઞા ચમકતા હોય. હવે એવી રીતે અહીંયા કહે છે કે આ કળિયુગમાં પાપાચાર વધી ગયો છે. બધી જગ્યાએ પાપ, માણસની પ્રકૃતિ જ પાપ વૃત્તિ વધી ગયેલી છે બધાની. તો કળિયુગમાં વેદોનો પ્રકાશ, વેદોનું જે માર્ગ, આપણો મૂળ સનાતન માર્ગ, આપણો સનાતન ધર્મ કોનો છે તો વેદોનો માર્ગ આપણો છે. તે વેદોનો પ્રકાશ, વેદો બધા આ જાણકાર માણસ જ નથી, તો પછી વેદોનો પ્રકાશ પ્રાતસ્મરણ કોણ ગયા કે એવા માણસો જ નથી આપણી પાસે. હવે બધા એટલે તો મહાપ્રભુજીએ કહી દીધું ને કળિયુગમાં, અને મહાપ્રભુજી એટલે સુધી કીધું છે ને, કલો ભક્તાદિ માર્ગાહી દુઃસાધ્યા ઇતિ મેમતી. મહાપ્રભુજી તો કળિયુગમાં ભક્તિ માર્ગને પણ દુઃસાધ્ય માને છે. તો વેદમાર્ગ તો સવાલ જ નથી રહેતો. વેદમાર્ગમાં તો બહુ કઠિન છે વેદમાર્ગ. તો અહીંયા પાપની વૃદ્ધિ એટલે એમ લોકોની દ્રષ્ટિ જ પાપાચાર તરફ ગયેલી છે. તો પછી એને વેદનો કહીશ. અને આજે તમને કહું કે આપણે જ્યારે વૈષ્ણવ છીએ, આપણા ઘરમાં ભાગવત, પણ ઘણા ઘણાના ઘરમાં ભાગવત નથી બિરાજતા, ગીતા નથી બિરાજતી. મોટા ભાગના તમે પૂછો ને તો ભાગવતના 18,000 શ્લોકોમાંથી એક શ્લોકોય નથી આવડતો, ગીતાનો એક શ્લોક કોઈ ના આવડતો. આપણી આ પોઝિશન છે. તેવા સમયમાં વેદોની વાત કરવા બેસીશું તો ક્યાં ચાલવાનું છે કે કોને વેદોમાં રસ પડશે? જે આપણું મુખ્ય જે 4 પ્રમાણ આપ્યા એમાં મુખ્ય તે મહાપ્રભુજી ભાગવતના મેઇન પ્રમાણ કરીને છે. ભલે વેદો છે, વેદાસી શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચેવી સમાધિ ભાષા વાસસ્ય પરમાનમ તચ્ચતુસ્તયમ. તો 4 વેદોના 4 પ્રમાણ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી આપેલા છે. વેદો છે પણ વેદોમાં આપણી ચાંચી ડૂબતી નથી. ગીતા છે તો ગીતામાં કથા નથી, શુષ્ક ફિલોસોફી છે બધી છે. વ્યાસસૂત્રાણી એટલે બ્રહ્મસૂત્રો છે, એ બ્રહ્મસૂત્રોમાં બધો વેદોનો સાર છે. અને સમાધિ ભાષા વશિષ્ઠ એટલે ભાગવત છે. તો ભાગવત આપણે બધું ભાગવતમાં સસ્ય મોટભાગે કરી રહ્યા છીએ. તો એ જે છે એ થોડું ઘણું સમજણ પડે. અને મહાપ્રભુજીનું પ્રાકટ્ય એટલે જ કે છે ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ. મહાપ્રભુજીનું પ્રાકટ્ય એના માટે છે. બીજું સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી સ્ટાર્ટિંગમાં જ કહ્યું છે કે કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વા વિદુષામ આપી. આ કલિકાળની અંદર વિદુષામ એટલે કે વિદ્વાનોની દ્રષ્ટિ પણ અંધકારથી, એટલે કયા અજ્ઞાનરૂપી અંધકારથી છવાઈ ગયેલી છે. એટલે જેને આપણે પંડિતો કે વિદ્વાન કહીએ એમની દ્રષ્ટિ પણ ધૂંધળી થઈ ગઈ છે. એ લોકો પણ સાચો માર્ગ આપણને બતાવી શકતા નથી. એટલે આ કળિયુગમાં પાપોની વૃદ્ધિ થઈ ગઈ છે. એટલે એના કારણે શું છે કે પાખંડ ધર્મ ફેલાઈ ગયો છે. એટલે તો મહાપ્રભુજી કહ્યું કલૌચ સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌચ ખલધર્મિણી પાસંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ. તો આ કળિયુગમાં પાખંડ ધર્મ વધી ગયેલો છે. અને એટલે તો તમે જુઓ તો આપણે પેપરો વાંચીએ તો બધાને ખ્યાલ આવે છે કે આ બધા પાખંડીઓના નામ આ પેપરમાં ઘણી વખત આવે છે. પેલો રામપાલ ને રામ રહીમ ને આસારામ, પેલો નિત્યાનંદ. હવે આ લોકોને આવા પાખંડીઓને પણ લાખો અન્યાયીઓ મળી રહે છે. વિચાર કરો કળિયુગના લોકોની બુદ્ધિ કેટલી બી કુંઠિત થઈ ગયેલી છે કે ખ્યાલ આવી જ જાય કે આવા લોકો તમને ખોટી રીતે ભેરવી રહ્યા છે. તો એવાના બી લોકો એમના અનુયાયીઓ મળે છે ને, એમને નથી મળતા થોડું છે. તો પાખંડ ધર્મ કેટલો કળિયુગમાં ફેલાઈ ગયેલો છે એ વસ્તુ આપણને બતાવવામાં આવે છે. બીજું મહાપ્રભુજીએ આ શ્લોકની કારિકાઓ પણ ઘણી લખેલી છે. એક કારિકામાં મહાપ્રભુજી બતાવે છે કે પુષ્ટિ માર્ગે હિ મર્યાદા માર્ગ
તત્ર ન શોભતે અથ પંચવિધસ્યાપી હાનિરત્ર નિરૂપ્યતે. એટલે મહાપ્રભુજી કહે છે કે જો પુષ્ટિ માર્ગ છે તો મર્યાદા માર્ગ શોભતો નથી. હવે અહીંયા જે બતાવવામાં આવ્યું છે એમ છે કે આજ્ઞા જે છે ને એ આમ જોવા જઈએ ને તો એનો પ્રકાશ કામનો તો બિલકુલ નથી કે છે. પણ જે ચંદ્ર છે ને એ વાદળના કારણે, તારાઓના કારણે, તારા અને ચંદ્રનો પ્રકાશ વાદળના કારણે ઢંકાઈ ગયો છે. એટલે અહીંયા એમ કહે છે કે એ માર્ગ જે ઢંકાઈ ગયો છે એટલે વેદ માર્ગ છે એ કળિયુગના અજ્ઞાનના અંધકારના કારણે લુપ્ત થઈ ગયેલો છે. હવે પણ એમાં પુષ્ટિ માર્ગ હશે તો એમાં કશો વાંધો આવવાનો નહીં, કારણ કે પુષ્ટિ માર્ગમાં વેદો ખરા નહીં એવું નહીં, પણ ના આપણે તો પુષ્ટિ માર્ગમાં એક જ વસ્તુ છે કે શ્રી કૃષ્ણ તમે પ્રેમથી સેવા કરો, એ જ આપણો પુષ્ટિ માર્ગ. એટલે કે જે પુષ્ટિ માર્ગ છે એ મર્યાદા માર્ગથી જુદો પડવાનો છે. એટલે કળિયુગમાં પણ પુષ્ટિ માર્ગ જ સર્વોપરી છે એવું મહાપ્રભુજી આપણને બતાવે છે. પછી લખ્યું છે કે વર્ષા ઋતુનો સહેજ ધર્મ અંધકાર છે. વર્ષા ઋતુ હોય એટલે અંધકાર આવું આપણે બધું માની લેવું પડે કે છે. અને અંધકાર સિવાય જો ના હોય વર્ષા ઋતુ તો એ માનવા તૈયાર ના થવાય. તો કહે છે કે વર્ષા ઋતુ હંમેશામાં ચંદ્ર જે પ્રકાશ આપે છે છુપાઈ જાય છે અને આજ્ઞા ચમકે છે. એટલે મહાપ્રભુજી એક અર્થઘટન એવું પણ કરે છે કે આજ્ઞા એટલે હીન કક્ષાના જીવો. એટલે પુષ્ટિ માર્ગમાં શું છે કે જે દીનતા છે એ મુખ્ય છે અને એવા દિનહીન જે જીવો છે એના પર પ્રભુની કૃપા જલ્દી થાય છે. અને એટલે આજ્ઞાના પ્રકાશમાં પણ વૈષ્ણવોને જે સેવામાં, ભગવાનની સેવામાં કે જગાડે લીલા થતી હોય તો જેવામાં આજ્ઞાનો પ્રકાશ પણ મદદરૂપ બની જાય છે, કારણ કે બધે અંધકાર છવાયેલો છે. તો લખે છે કે ભગવદ લીલામાં ઉપયોગી છે. અને એટલા વૈષ્ણવોની જે દીનતા છે, અહંકાર શૂન્ય વૈષ્ણવ બની જશે, આજ્ઞાના પ્રકાશની માફક એકદમ નિમ્ન કક્ષાના હલકી કૃતિના બની જશે, તો જ એ પ્રભુ સેવામાં સારો પ્રેમ સંપાદન કરી શકશે. નહીં તો અભિમાન એક વખત આવી ગયું તો પુષ્ટિ માર્ગમાં અભિમાનીનું તો કોઈ ક્લાસ જ નથી. એને મહાપ્રભુજી ઘસીને ના પાડે છે તમે એવા જીવો ને. એટલે પછી પુષ્ટિ માર્ગ ભલે આચરણ કરતા હોય પણ એને પુષ્ટિ માર્ગનું જે ફળ મળવું જોઈએ એ ન મળે કે છે. હવે લખે છે એ મહાપ્રભુજી સુબોધનીમાં કે વર્ષા ઋતુમાં રાત્રિના પ્રારંભમાં આજ્ઞા જેવા ક્ષુદ્ર જીવો લોકોને પ્રકાશ આપતા હોય એમ લાગે છે. બરાબર? એટલે કહું છું ને કે અંધકારમાં પણ આવા ક્ષુદ્ર જીવો હોય એ પોતાની સેવા અંગીકાર કરાવે છે કે છે. અને જે કાળથી મેઘો કરેલી વૃષ્ટિથી જે અંધકાર થાય છે એ તે વખતે જે પ્રકાશ ક્ષણિક છે. વૃષ્ટિથી હવે આ આજ્ઞાનો પ્રકાશ ક્ષણિક છે, પણ વૃષ્ટિ થાય તો આજ્ઞા ચમકવાના બંધ થઈ જાય એટલે એનો નાશ થાય છે. અને જે સદૈવ પ્રકાશ આપનારા ચંદ્ર છે એ તો બધા પ્રકાશતા નથી. એક રીતે કળિયુગમાં પાપરૂપી અંધકારને લીધે આ વેદ માર્ગ લુપ્ત થઈ ગયેલો છે. વેદ માર્ગ અત્યારે એપ્લિકેબલ જ નથી, કારણ કે કોઈને કશું આવડતું જ નથી. અને ફોલો કરવાનું પણ આજે વેદમાં શું છે કે 5 પ્રકારની શુદ્ધિ માગે છે. જે 5 પ્રકારની શુદ્ધિ આ જમાનામાં સ્થળની, કાળની, દ્રવ્યની, કર્તાની બધી શુદ્ધિઓ જોઈએ તો જ વેદ માર્ગ ફલિત થાય, જે શક્ય જ નથી અત્યારે. એટલે એ બધી વાત મહાપ્રભુજી સમજાવે છે આપણને. પછી બીજી વસ્તુ મહાપ્રભુજીએ આપણને સમજાવી દીધું છે કે આ કળિયુગની અંદર શું છે કે મંત્રો પણ બધા સાર્થક થતા નથી. એટલે મીન્સ કે બધું કહે છે કે એનું મંત્રોનું જે પરિજ્ઞાન લખ્યું છે ને કે અપરિજ્ઞાન નષ્ટે શું મંત્રે સ્વપ્રતિયોગી શું તિરોહિતાર્થ દેવી શું કૃષ્ણેમ ગતિમાં. એટલે મહાપ્રભુજી કૃષ્ણાશ્રયની અંદર આ જ વાત આપણને સમજાવે છે કે ભાઈ આ જીવની પાસે કૃષ્ણની શરણાગતિ સિવાય બીજું કોઈ ઉદ્ધારનું સાધન નથી. કારણ કે તમે મંત્રોના આધારે પણ પ્રભુની પ્રાપ્તિ કરવા માગતા હો તો મંત્રોનું જે જ્ઞાન છે એ બધું લુપ્ત થઈ ગયું છે. વ્રતો, યોગો બધું તિરોહિત થઈ ગયેલું છે. કળિયુગમાં શુદ્ધ કશું રહ્યું નથી. તમને સાચું માર્ગદર્શન આપવા પણ કોઈ છે નહીં કે છે. એટલે મહાપ્રભુજી વારંવાર
કૃષ્ણાશ્રય ગ્રંથમાં કહે છે કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ. એ સિવાય બીજો કોઈ રસ્તો તમારો છે નહીં. પછીનો શ્લોક લઈએ. શ્રુત્વા પર્જન્ય નિનદમ મંડુકાવ્ય સૃજન ગિરમ તુષ્ણિમ સયાના પ્રાગ યદ્બદ બ્રાહ્મણાની નિયમ આત્યમ. હવે લખે છે કે પ્રથમ શાંત રહેલા બ્રાહ્મણો નિયમોનું ઉલ્લંઘન થતાં ગમે તે વાણી બોલે છે. જેવી રીતે વર્ષા ઋતુમાં મેઘની ગર્જના સાંભળી અને ડેકાઓ ડ્રાઉ ડ્રાઉ કરવા લાગે છે. હવે તમે જુઓ, આપણે ગઈકાલે પણ આ બાબત વાત થઈ હતી કે વર્ષા ઋતુ આવે ત્યારે અનેક પ્રકારના જીવોનો ઉદ્ભવ થાય છે. આપણે જોઈએ છીએ દેડકાઓ, ઉનાળો હોય કે શિયાળો હોય તો દેડકાઓ બધા ભૂગર્ભમાં ભરી જાય છે, બહાર આવતા નથી. તમને ડ્રાઉ ડ્રાઉ સોળવાની પણ અમને જો વરસાદ પડશે તો તરત જ દેડકાઓ બધા બહાર આવશે અને ડ્રાઉ ડ્રાઉ. વર્ષા ઋતુની અસર કેવી થાય છે? દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ કરશે. મોરના ટહુકા, કોયલના ટહુકા, આ બધું તમને વર્ષા ઋતુમાં સાંભળવા મળે છે કે છે. તો કહે છે કે એ દેડકાઓ મેઘની ગર્જા સાંભળી અને ડ્રાઉ ડ્રાઉ કરવા લાગ્યા છે. તો હવે અહીંયા આ ભાગવતની અંદર શું છે કે એવું બતાવવામાં આવેલું છે કે બ્રાહ્મણો જે છે એ બધા નિયમોનું ઉલ્લંઘન કરતા હોય. અને આમાં શું અત્યારે કળિયુગમાં જે બ્રાહ્મણો છે ને એને વેદ આવડતો નથી. કર્મકાંડ જે લોકો આપણે કહીએ શાસ્ત્રી, પણ શાસ્ત્ર ભણેલા હોય પણ એ બધા મોટા ભાગના લોકો પેટ્યું રડવા માટે જ આ શાસ્ત્રી બનતા હોય કે કર્મકાંડ શીખતા હોય છે. અને એ કર્મકાંડ જે અનુભવના આધારે શીખેલું હોય એને તો પૂરા મંત્રો પણ બોલતા નથી આવડતા હોતા. તો અહીંયા આપણને એવું સમજાવવામાં છે કે જેવી રીતે વર્ષા ઋતુમાં દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ અવાજ કરે છે ને એવી રીતે આ કળિયુગના જે બ્રાહ્મણો છે એ પણ કહે છે વેદો મંત્રોચ્ચાર આવડતો નથી પણ જે અગડમ બગડમ બોલી નાખે છે કે છે. તમારે ત્યાં વિધિમાં તમે બોલાવો તો તમે જુઓ, અમે ઘણા બ્રાહ્મણો જોયા છે એવા કે લગ્નનો મંત્ર બોલવાનો હોય કે મરણનો મંત્ર બોલવાનો હોય કે વાસ્તુની વિધિનો મંત્ર બોલવાનો હોય કે પછી શ્રીમંતનો મંત્ર બોલવાનો હોય, બધા એક સરખા જ મંત્રો બોલતા હોય. બિચારાનું પેટ્યું રડવા માટે બિચારા બધું કરતા હોય. અને અમે તો ઘણા બ્રાહ્મણોને બોલતા સાંભળે છે, યાર અત્યારે સિઝન નથી બરાબર કહે છે. અત્યારે કહે છે કે બહુ મંદી ચાલે છે અમારા સિઝન. બોલો, હવે બ્રાહ્મણો વિધિ કરનારા જ્યારે આવું બોલતા હોય કે અત્યારે અમારી મંદી ચાલે છે કે છે, તો આપણને આશ્ચર્ય લાગે છે શાસ્ત્રની હાલત કેવી કરી નાખી છે આ લોકોએ કે એમના ધંધામાં મંદી આવી ગઈ છે કે છે. તો એ બ્રાહ્મણો પણ અહીંયા તો એટલા સુધીમાં આપણી સુબોધરીજીમાં બતાવે છે કે બ્રાહ્મણો ક્યારે એવા કેટલાય બ્રાહ્મણો છે કે જે નિયમિત રીતે વેદાભ્યાસ કરતા ના હોય, પણ જ્યાં ખબર પડે કે રાજા મહારાજાઓ કોઈ દાન આપી રહ્યા છે આમ તો તરત જ પોતાની ઇમ્પ્રેશન જમાવવા માટે વેદોચ્ચાર ચાલુ કરી દેશે કે ભાઈ રાજાને ખબર પડે કે ભાઈ કોઈ શિઠિયાને ખબર પડે કે ફલાણો બ્રાહ્મણ બહુ પંડિત છે ને વિધિનો જાણકાર છે એટલે વેદોચ્ચાર મંત્ર. આપણે હમણાં થોડા દિવસ પહેલાં જ મેં રાજા જયસિંહનું ઉદાહરણ આપ્યું હતું. રાજા જયસિંહ જ્યારે વ્રજના મંદિરોમાં દર્શન કરવા માટે આવ્યા હતા તો એને મથુરાના વૃંદાવનના ઘણા મંદિરોમાં દર્શન કર્યા. બધી જગ્યાએ જોયું કે ગ્રીષ્મકાળ હતો તો પણ ઠાકોરજીને એ લોકોએ ઝરીના વસ્ત્રો અને એવા શોભિત શૃંગારો બધા કરેલા હતા. અને જ્યારે આપણા શ્રીનાથજી બાબાના દર્શન કરવા માટે ગિરિરાજજી પર ગયા અને ત્યાં જોયું તો ઠાકોરજીના શીતળતા થાય એવી જ સજાવટ બધી હતી કે છે. તો કહેવાનો મતલબ કે એ બધા જે મંદિરોના જે પૂજારીઓ કે જે કોઈ હશે એ આપણા શ્રીનાથજી બાબા સિવાયની વાત છે, વૃંદાવન કે મથુરાના મંદિરોમાં એ લોકો રાજા જયસિંહને માન આપવા ઠાકોરજીના સુખાકારીનો વિચાર નથી કર્યો. એટલે આ બધી કેવી જે શોમેનશીપ છે. એટલે આજે બ્રાહ્મણો જે છે ને એ પણ હવે શોમેનશીપ કરતા થઈ ગયા. એટલે જગાડે લાગે નિયમિત પ્રમાણે વેદાભ્યાસ જે થવો જોઈએ એ લોકો કરતા નથી. અને પછી જ્યારે ખબર પડે કે કોઈ ફલાણા શેઠ આવવાના છે તે એ વખતે મંત્રોચ્ચાર શરૂ કરી દે, બતાવવા માગે છે કે હું વેદનો બહુ જાણકાર છું. તો એ બધી વાતો અહીંયામાં જે સુબોધનીજીમાં સમજાવેલી છે કે છે. પછી આપણા શાસ્ત્રો તો એટલે સુધી કહે છે
કે આવા બ્રાહ્મણો કેવા છે? પાખંડી છે. આપણા ત્યાં ગુજરાતની અંદર એક આચાર્ય વિષ્ણુદેવ પંડિતથી, આજકાલની જ વાત છે, છેલ્લા લગભગ 50-60 વર્ષ પહેલાંની વાતો છે, અત્યારે નથી. મણિનગરમાં રહેતા હતા, ડાયા પાર્ક સોસાયટીમાં. અમુક પુસ્તકો એમને લખ્યા છે. એ મહાપ્રભુજીનું ચરિત્ર લખેલું છે, કૃષ્ણ કથાનું પુસ્તક લખેલું છે, પણ એ વેદોના પારંગત વિદ્વાન હતા. તો સરકાર પણ એને ખૂબ માન આપતી, કારણ કે એને ગુજરાતી ભાષામાં બધા વેદોનું ભાષાંતર કરેલું છે, આચાર્ય વિષ્ણુદેવ પંડિત. હવે જ્યારે કેવડિયા કોલોનીમાં 1960ની આસપાસની આ વાત છે કે જ્યારે કેવડિયા કોલોનીમાં નર્મદાનો ડેમ બંધાવવાનો એનો જે પેલો પથ્થર મૂકવાનો હતો, એને શું કહેવાય, શિલાન્યાસ, એ શિલાન્યાસ માટે જવાહરલાલ નહેરુ આવેલા હતા. પણ આ તો વેદોના પ્રખર પંડિત હતા અને શાસ્ત્રને પૂરું માને. એટલે જવાહરલાલ નહેરુ મોજડી પહેરીને આવેલા અને માથે ટોપી પહેરીને આવેલા હતા. એને કીધું નહેરુને, પેલા તમારી મોજડી ઉતારો અને તમારી ટોપી ઉતારો, પછી પૂજામાં બેસો કે છે. સાહેબ, નહેરુને માનવું પડ્યું. આવા પંડિતો પણ આપણા ગુજરાતમાં, ભારતમાં થઈ ગયેલા છે. એવી રીતે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. આનાથી અલગ પડી ગયું મહારાષ્ટ્રથી. મુંબઈ ઓરિજિનલી મુંબઈ રાજ્ય હતું, એમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાતના 2 ભાગ પડ્યા. તો ગુજરાત રાજ્યની જે સ્થાપના દિવસ 1 મે હમણાં જ ગયો, એ 1 મેના દિવસે ગુજરાત સરકારના પ્રથમ રાજ્યપાલ હતા, લગભગ શ્રીમન નારાયણ હતા, મને ખ્યાલ છે ત્યાં સુધી. તો એને ગુજરાત રાજ્યની સ્થાપનાનો વિધિ શરૂ કરવાનો હતો ગાંધીનગરની અંદર કંઈક, અથવા તો અમદાવાદમાં. પણ એ વિધિમાં એમને આ લોકોએ આચાર્ય વિષ્ણુદેવ પંડિતને બોલાવેલા. તો જે મુહૂર્ત કાઢી આપેલું એમને આચાર્ય વિષ્ણુદેવ પંડિતે, એ મુહૂર્તથી થોડાક રાજ્યપાલ મોડા પડ્યા. એને રાજ્યપાલની રાહ ન જોઈ. એનો જે વિધિનો સમય હતો, એ વિધિનો સમય નક્કી કરેલું મુહૂર્ત હતું, એ મુહૂર્તે વિધિ શરૂ કરી દીધી. ભલે રાજ્યપાલ મોડા આવેલા, પણ રાજ્યપાલના હાથે વિધિ શરૂ કરવાની હતી, એને કરી દીધી. પછી રાજ્યપાલ થોડા મોડા આવ્યા એટલે કીધું કે તમે બેસો, કશો વાંધો નથી, બાકીની વિધિ તમે બેસી જાઓ કે છે. તો કહેવાનો મતલબ કે આવા પ્રખર પંડિતો ભારતમાં થઈ, પણ બધા આવા નથી. આજકાલ જે તમને જોવા મળે છે ને, એ બધો જ સાવ આપણને દયા આવી જાય એમ કે. અને હું તમને એક વસ્તુ એ બી કહું કે આપણા શાસ્ત્રોમાં જે કંઈ લખેલું છે ને, એ બધું સત્ય છે. ક્યારે તમે શાસ્ત્રોને ખોટું છે કે ખોટી રીતે વિચારશો નહીં, મહેરબાની કરીને. જેટલું બની શકે એટલું શુદ્ધ આચરણ કરો, શાસ્ત્રને, ધર્મને પૂરું માન આપવા. સુખી થવાનો રસ્તો છે. બાકી જે લોકો છકી જઈને એમ બોલતા હોય આ બધું નકામું છે, એને જે દેશ આવશે ને, દયારામના ભાષામાં કહીએ ને, એક દિવસ એ ઘરો જ્યારે આવશે ત્યારે, એવો અઘરો દિવસ બધાના જીવનમાં આવવાનો છે. એક દિવસ અઘરો જ્યારે આવશે, દયારામ એક પદ બનાવ્યું છે, તારે બધી બોલતી બંધ થઈ જશે બધાની કે શાસ્ત્રોની વિરુદ્ધમાં બોલતા હતા. ઋષિ મુનિઓ ખોટા હતા. અને આ આજકાલની વાત કરી કે આ વાસુદેવ પંડિતે જવાહરલાલ નહેરુ અને શ્રીમન નારાયણ જેવાને પણ કહી દીધું કે આ પ્રમાણે થઈ શકે છે કામ. મુહૂર્ત એટલે મુહૂર્ત, પછી ચાલે જ નહીં કહે છે કશું. તો એ પ્રખર પંડિતો હતા. પણ આ બધા બ્રાહ્મણો આ ટાઈપના નથી હોતા. આજે અમે ઘણા, હું તમને કહું કે અહીંયા ઘણા વલ્લભકુના બાળકો રાજકારણીઓને મુખ્ય માન આપે છે આ પ્રસંગોમાં. હવે શુક્ર જરૂર છે. એ લોકોમાં કોઈ જાતના આચાર વિચાર હોય નહીં, ગમે તું ખાનપાન હોય, એવાના ધર્મની બાબતમાં વચ્ચે લવાય જ નહીં ખરેખર તું. પણ છતાં એ કળિયુગની અસરો છે બધી, એ લોકોને બોલાવવામાં આવે છે ને. તો આ બધો પાખંડ ધર્મ છે એક જાતનો. કોઈને ખબર નથી પડતી કે આ બધું ખોટું જે વસ્તુ છે એ ભોગવવું પડશે, ભોગવવું જ પડશે પછી. હવે આપણા શાસ્ત્રોમાં એવું લખેલું છે કે પાખંડી સાથે વાદ પણ ના કરાય. અને એના માટે એક સુંદર આખ્યાન વિષ્ણુ પુરાણમાં આપેલું છે કે પાખંડી સાથે વાત કરવાનું. પાખંડ ધર્મનું આચરણ કરનાર તો નરકમાં જવાનો જ છે, પણ તમે ગમે તેટલા શુદ્ધ પુરુષ હશો, 100% ધર્મનું આચરણ કરતા હશો, પણ જો પાખંડી સાથે વાત કરી તો એનું કેવું પરિણામ આવે છે એ તમને વિષ્ણુ પુરાણમાં એક શતધનુ નામના રાજાનું આખ્યાન છે. હું તમને થોડું ટૂંકામાં શ્રવણ કરાવું છું.
પૃથ્વી પર પહેલાંના કાળમાં શતધનુ નામનો રાજા થઈ ગયો. એની પત્નીનું નામ હતું શૈબ્યા. એ બહુ જ ધર્મપરાયણ સ્ત્રી હતી, પતિવ્રતા હતી. અને એ રાણીની સાથે રાજા શતધનુએ શ્રી જનાર્દન ભગવાનની આરાધના કરી. એટલે બંને પતિ પત્ની રાજા રાણી બંને બહુ ધાર્મિક વૃત્તિના હતા અને રાજા ભગવાનની આરાધના કરતા હતા. હવે દરરોજ તન્મયતાપૂર્વક પતિ પત્ની હોમ, જપ, દાન, ઉપવાસ, પૂજન વગેરે બધું જે ભક્તિ માર્ગના જે અંગો છે એને બધાને ફોલો કરતા હતા. હવે એકવાર એવું બન્યું કે કાર્તિકી પૂર્ણિમા આવી, દેવ દિવાળી. એ દિવસે બંને ઉપવાસ કર્યો પતિ પત્નીએ અને ગંગાજીમાં બંને પતિ પત્ની એકસાથે સ્નાન કરવા માટે ગયા. અને સ્નાન કરી અને બહાર આવતા હતા અને ત્યાં સામે એક પાખંડી આવીને ઊભો રહ્યો. તો રાણી તો સમજી ગયા તો પાખંડી છે, આની સાથે તો વાત પણ ના થાય કે છે, કારણ કે શાસ્ત્રોએ ના પાડી છે કે પાખંડી સાથે વાત કરવામાં પણ દોષ લાગે છે. પણ રાજાને શું હતું કે રાજાના એક મિત્ર હતા કે છે, અને મિત્રનો આ પાખંડી પાછો મિત્ર હતો. રાજાએ મિત્રને સામે આવતો જોયો. રાજા 1-2 મિનિટ એની સાથે એનું માન આપવા માટે ઊભા રહ્યા કે મિત્રનો મિત્ર છે એટલે એને કહેવાય કે તો એની સાથે વાત કરી છે, બસ આટલું જ. એના પત્નીએ તો વાત પણ ના કરી અને એના પત્નીની નજર પડી ગઈ ને એને લખે છે કે આજે તો હું ઉપવાસી છું તો મેં આવાને ક્યાં દર્શન કર્યા છે કે એને તરત સૂર્યનારાયણના દર્શન કર્યા. સૂર્યનારાયણના દર્શન કર્યા ને એટલે આ ખોટા દર્શનનો દોષ જતો રહ્યો, એવું અંદર વિષ્ણુ પુરાણમાં લખેલું છે. પછી સ્ત્રી પુરુષે પાછા પોતાના ઘરે આવી ગયા. વિધિપૂર્વક જનાર્દન ભગવાનની પૂજા જે પ્રમાણે કરતા હતા એ પ્રકારે બધું એ લોકોએ કર્યું. પછી સમય જતાં આ એક દોષ લાગી ગયો રાજાને. રાજાને ખબર નથી કે આ મને દોષ લાગ્યો છે. જો તમે સમજવાનો પ્રયત્ન કરજો શાસ્ત્રોની વાતો. આજે આપણે ખોટું કરીએ ને તો આપણને ફળ કે આજના આજે નથી મળવાનું. આજે આપણને ખબર નથી પડતી કે આપણે શું ખોટું, આપણને ખોટું કરી બી આપણને બતાવનાર કોઈ નથી. કોણ બતાવશે? એટલે રાજાનું સમય જતાં રાજા મરી ગયા, રાણી મરી ગઈ, બધા મરી ગયા. હવે રાજાએ એ દિવસે પૂર્ણિમાના દાડે ઉપવાસ કર્યો હતો, છતાં પણ પાખંડી સાથે વાર્તાલાપ કર્યો. એ પાપના કારણે એ રાજાને આટલી ભક્તિ કરી છે. રાજાએ તો જુઓ, વિચાર કરો, આટલી ભક્તિ કરી છે તો પણ રાજાને બીજા જન્મમાં પુત્રનો અવતાર આવ્યો. હવે એની જે પત્ની હતી શૈબ્યા, એને કાશી રાજાના ત્યાં રાજકન્યા તરીકે અવતાર લીધો કે છે, જન્મ લીધો. એટલે એને કુંવરી બની છે રાજાના ત્યાં, ને આ તો પુત્રો બન્યું છે બંને. હવે એ કાશી નરેશની જે કન્યા છે ને એને સમય થયો પરણવા માટેનો. રાજાએ એના માટે વર શોધવાની શરૂઆત કરી. એટલે કન્યાએ ના પાડી દીધી કે પિતાજી મારા લગ્નની કોઈ ઉતાવળ કરશો નહીં કે છે. રાજા એની વાતને માન્ય કરી. પણ આ જે શૈબ્યાથી પૂર્વજન્મની એને દિવ્ય દૃષ્ટિ અને પૂર્વજન્મમાં જે આરાધના કરી હતી એના કારણે એને દિવ્ય દૃષ્ટિ ભગવાને આપેલી. એટલે એને જોયું કે મારો પતિ પૂર્વજન્મનો અત્યારે ક્યાં છે. તેને ખબર પડી કે વિદિશા નામના નગરમાં એક કૂતરો બનેલો છે. એટલે પેલી રાજકુમારી હતી એ વિદિશા નગરમાં આવી ગઈ અને એને કૂતરાને શોધી કાઢ્યો. કૂતરાને ખબર નથી કે આ મારી પૂર્વજન્મની પત્ની છે, પણ એને ખબર પડી ગયેલી કારણ કે એની પાસે થોડી સિદ્ધિઓ આવી ગઈ હતી આ રાણી પાસે. એટલે એને કૂતરાનું ઉત્તમ પ્રકારનું ભોજન કરાવ્યું. ભોજન કરાવ્યું એટલે પેલો કૂતરો એની જાતિ પ્રમાણે પૂછડી પટાવતો રાણીની આજુબાજુ ફરવા લાગ્યો. ખુશખુશાલ થઈ ગયો. સરસ સ્વાદિષ્ટ ભોજન મળ્યું કૂતરાને એટલે કે છે. પણ પછી પેલી તો સમજી ગઈ, કૂતરાને ખબર પડતી નથી, એને તો ખાવા મળ્યું એટલે ખુશખુશાલ છે. એટલે એને પ્રણામ કરી અને પોતાના પૂર્વજના પતિને કીધું, મહારાજ તમે સ્મરણ કરો, તમે કોણ છો? તમે તો કૂતરાની યોનિને પ્રાપ્ત થયા, કેમ? પાખંડી સાથે વાત કરી હતી અને તીર્થ સ્નાન કર્યા પછી તમે પાખંડી સાથે વાત કરી એટલે તમને આવી નિંદિત ખરાબ યોનિમાં જવાનો વારો આવ્યો છે. તો એ રાણીએ પોતાની જે શક્તિઓ હતી એના દ્વારા કૂતરાને પૂર્વજન્મનું ચિંતન કરાવી અને એને યાદ, પુત્રાની યોનિમાં પણ એને પૂર્વજન્મ યાદ આવ્યો, સારી મેં ભૂલ કરી હતી એટલે મારે કૂતરાનો જન્મ આવ્યો છે. તો પછી એનામાં વૈરાગ્ય પ્રાપ્ત થયો. એ કૂતરો તરત જ ગામની બહાર ગયો
એને અપવાસ કર્યા અને દેહ છોડી દીધો. પછી કહે છે એને હવે એને દેહ છોડ્યો પછી બીજા જન્મમાં એ શિયાળ બને છે. આ બધું વિષ્ણુ પુરાણમાં લખેલું છે. પછી કાશીરાજની કન્યા એણે જોયું કે કૂતરો મરી ગયો છે, તો હવે ક્યાં ગયો તો કહ્યું તો શિયાળની યોનિમાં જન્મ્યો છે. એટલે પાછી પેલી કન્યા શોધતી એ શિયાળ જ્યાં જન્મેલો ત્યાં આવે છે. લખ્યું છે અંદર કોલાહલ પર્વત પર એ શિયાળ બનેલો. એટલે રાજાની રાણી જે દીકરી હતી ને એને પાસે દિવ્ય દ્રષ્ટિ ભગવાન આપેલી, પૂર્વજન્મમાં બહુ આરાધના કરી હતી એટલે પોતાના પૂર્વજન્મના પતિને પણ એ ઉદ્ધાર થાય એટલા માટે એ પતિવ્રતા સ્ત્રી છે ને, એટલે પ્રયત્નશીલ છે. તો કોલાહલ પર્વત પર ગઈ અને શિયાળની યોનિમાં એ ઓળખી ગઈ એ રાજકન્યા કે આજ મારો પતિ આજ શિયાળ છે કે છે. એટલે પાછું એને કીધું, હે રાજેન્દ્ર, યાદ કરો તમારો પૂર્વજન્મ કૂતરાની યોનિમાં હતા, પાખંડી સાથે વાર્તાલાપ કરી એનું પરિણામ શું આવ્યું તમને સમજણ પડી છે ને કે પેલા કૂતરો બન્યા છો. હવે તમે કહે છે કે આ શિયાળ બન્યા છો કે છે, તો તમે તમારી પૂર્વજન્મને બધું યાદ કરો કે છે. પાછા રાણીના કહેવાથી એ શિયાળને પાછો પોતાનો પૂર્વજન્મ યાદ આવે છે. એટલે એને પછી તરત થયું કે અમારે આ શરીર છોડવું છે. એટલે શિયાળે નિરાહાર થઈ ગયો અને પોતાનું શરીર એને છોડી દીધું. પછી એનો જન્મ એક વરુની યોનિમાં થયો અને પાછું કોઈ નિર્જન વનમાં એનો જન્મ થયો. એટલે પાછી પેલી રાણી થોડા વખત રાજકુમારી થોડા દિવસ પછી ક્યાંય છે મારો પતિ, તો જોયું તો ભાઈ તો આ ફલાણા જંગલમાં વરુ બન્યું છે. પાછી તો જાય છે તો એને યાદ કરાવે છે કે તમે સદધનુ રાજા છો, પાખંડી સાથે વાત કરી હતી, એનું પરિણામ ભોગવો છો. તો હવે તો એને પછી પૂર્વજન્મની સ્મૃતિ, વરુની યોનિમાં પણ પૂર્વજન્મની સ્મૃતિ તાજી થાય છે. પછી એને પણ અનશન પુત્રીને વરુનું શરીર ત્યાગ્યું. પછી એ ગીધની યોનિમાં જાય છે, ત્યાં પાછી એની પત્ની પહોંચી જાય છે અને એવી રીતે એને સમજાવે છે અને કહે છે કે તમે યાદ કરો તમે કોણ છો કે છે. ગીધની યોનિમાં પણ એને પોતાનો પૂર્વજન્મ યાદ આવે છે. પછી એ શરીર છોડે છે. પછી એક કાગડાની યોની, આ તો તમને વિષ્ણુ પુરાણમાં લખ્યું છે એ બતાવું છું. પછી એક કાગડાની યોનીમાં ગયો અને પછી સુંદરી તગાડે રાજકુમારી તો પહોંચે છે, ફેરથી એને સમજાવે છે કે તમે આ જુઓ તમારું કેટલું પતન થઈ ગયું છે, એક નાનકડી ભૂલ પણ કેટલું પતન નોતરે છે. તમે કાગડાની યોનીને પ્રાપ્ત થયા છો કે છે અને તમારે જે લોકોના બલિ આપેલા ખાવા પડે છે તમારે કે છે. તાને એને પાછું ફેરથી પોતાનું બધું યાદ આવે છે, મારું પતન થતાં હું તે કાગડા સુધી પહોંચી ગયો કે છે. અને પછી એ આ કાશીરાજની કન્યાની પાછળ પડી હતી કે મારા પતિનો ગમે તેમ ઉદ્ધાર થાય. છેવટે પછી એનો મયુરની યોનિમાં એટલે કે મોરનો જન્મ થયો છે. અને પાછું એ વખતે રાજા જનક એટલે કે મિથિલા નગરીમાં એનો જન્મ થયો મોરનો. પછી રાજા જનકે અશ્વમેઘ યજ્ઞ કરેલો, તો એ યજ્ઞમાં એક ઉભરી કાશીથી આવેલી છે, એ મોરનો ઓળખી ગઈ છે અને રાજાને કહીને એ યજ્ઞમાં એને અવભૃત સ્નાન કરાવ્યું. આપણે યોનિમાં આ રાષ્ટ્રીય યજ્ઞમાં, અશ્વમેઘ યજ્ઞમાં, આ બધામાં આપણે જોઈએ છીએ ને તો અવભૃત સ્નાનનું મહત્ત્વ ઘણું જ વિશેષ છે. એ અવભૃત સ્નાન થાય પછી જે યજ્ઞ સંપન્ન થયો કહેવાય. તો એ અવભૃત સ્નાન એ રાજાને કહીને પેલા મોરને પણ કરાવ્યું અને મોરને જેવું સ્નાન થઈ ગયું તો રાજાને સ્મરણ આવી ગયું બધું જ. પેલા કૂતરાને મોરને સ્મરણ થઈ ગયું કે હું તો રાજા હતો અને ફરતો કૂતરા શિયાળ વગેરેમાં ફરતો આવી ગયો છું. અને પછી એને મોરે શરીર છોડી દીધું અને પછી મહાત્મા જનકના ઘેરે પુત્ર રૂપે એને જન્મ લીધો છે. એ જ રાજાએ પુત્ર રૂપે જનક રાજાના ત્યાં જન્મ લીધો. અને પછી આ રાજકુમારી પોતાના પિતાને કહે છે કે હવે મારા લગ્ન તમે આના જનક રાજાના પુત્ર સાથે કરાવો કે છે. તો પછી થાય છે અને પછી બંને પતિ પત્નીએ અનેક પ્રકારના ભોગો ભોગવ્યા છે અને પછી એ ધર્મનું આચરણ એક પ્રકારનું કરેલું છે અને પછી પરલોક સિધારે છે અને ત્યાં એમને અક્ષયલોકની પ્રાપ્તિ થઈ ગયેલી છે. તો કહેવાનો મતલબ કે આમાં એવું બતાવવામાં આવે છે, બે વસ્તુ આપણને સમજાવવા મળે છે કે પાખંડી સાથે વાર્તાલાપ કરવાનો દોષ
કેટલો ભયાનક જો તો પછી જે લોકો પાખંડ ધર્મનું આચરણ કરે છે એની શું હાલત થાય એ તો તમે વિચાર કરો, શું ખોટા શાસ્ત્રો. અને બીજું, અશ્વમેઘ યજ્ઞમાં જે અવભૃત સ્નાનનો જે મહિમા ગાવામાં આવે છે એ જુઓ કે મોરની આટલા જન્મ લીધા લીધા મોરની યોનિમાં આવ્યો અને અવભૃત સ્નાનનો લાભ એને મળ્યો રાજાના અશ્વમેઘ યજ્ઞના કારણે. એમાં એને એ યોનિ પણ છૂટી ગઈ અને એનું બધું જે દોષ હતો એ સંપૂર્ણપણે નીકળી ગયો. બે વસ્તુ આપણને અહીંયા શીખવા મળે છે કે પાખંડીઓ સાથે સંબંધ રાખવો. એટલે મહાપ્રભુજી વારંવાર આપણને કહે છે ને કે અસત્સંગો ન કર્તવ્યો ભક્તિ માર્ગસ્ય બાધક. અસત્સંગ એટલે દુસંગ. દુસંગ શાના માટે? કોને જોડે? તો આ પાખંડીઓ સાથે તમે વાર્તાલાપ કરો તે બધો દુસંગ છે. બિન ધાર્મિક જે ભગવદીય નથી એટલા માટે તો કહે છે ને કે સંગ કરવો તો ભગવદીઓનો જ કરવો, નહીં તો અસંગ બની જાઓ. મહાપ્રભુજીએ એક કોઈ કીધું છે અસંગ બનવાના. તો ભાગવતમાં અનેક શ્લોકો છે, ગીતાજીમાં અનેક શ્લોકો છે અને મહાપ્રભુજીની થિયરી પણ છે. તો અસંગ બનો અને સંગ જોઈતો જ હોય તો ભગવદીનો સંગ કરો. પણ કોઈ કે ભાઈ પાખંડી સાથે મેં વાર્તાલાપ કર્યો કે દુર્જન સાથે સંબંધ રાખ્યો, તો એ સંબંધ રાખવાનું પરિણામ શાસ્ત્રને બીજું શું છે કે શાસ્ત્રમાં તો જે લખ્યું છે સત્ય છે. તમે માનો કે ના માનો, તમે કોઈ ને કે હું આ ઝેર છે એટલે કે હું તો માનતો તો ઝેર છે પણ તમે ખાઈ લો તો પછી ખબર પડી જાય ને કે ઝેર છે કે નથી ખાવાનું. તો પાકું કરાય ઝેરનું? ના કરાય. તો એવી રીતે આ બધા શાસ્ત્રોની વાતો છે. શાસ્ત્રોની વાતો તમે નહીં માનો. અને એક વસ્તુ છે કે આ જન્મ જીવો પૂરો થયો તો કર્મના લેખાજોખા તો દરેકના થતા જ હોય છે. તો એ પ્રકારે તમારી યોનિઓ બધી પ્રાપ્ત થશે. પછી આ મનુષ્ય જન્મમાં તો આપણી પાસે બુદ્ધિ ભગવાને કમસે કમ આપેલી છે કે સાચું શું, ખોટું શું, આપણે શું કરવું જોઈએ, માટે શા માટે જન્મ લીધો. આટલા બધા શાસ્ત્રોનો આપણે અભ્યાસ કરી શકીએ, શ્રવણ કરી શકીએ. બીજી કોઈ યોનિમાં આ વસ્તુ પોસિબલ જ નથી. બાકીની 84 લાખ યોનિઓમાં માત્ર ને માત્ર ભોગો ભોગવવાનો છે. તમે આપણી નજર સમક્ષ જ તમે બધા કૂતરા, વલાડા, ગાય, ભેંસ આ બધા પ્રાણીઓને જુઓ કેટલા રીબાય છે, કેટલા દુઃખી થાય છે. પણ કોઈ ઉદ્ધારનું કોઈ છૂટકો જ નથી હોતો. એ બધામાંથી નીકળવું જ પડે. પછી બધા કહે છે ને કે દેખા જાયગા. એક વખત મેં સાંભળ્યું હતું કોઈ જોડે, દેખા જાયગા કે છે એ વખત. એટલે પણ એ વખત તમે દેખીને કરશો શું? પછી એક વખત આઈનું ભર્યું સામે. તમે આજની તારીખમાં પણ તમે જુઓ ને તો લોકો મરતા હોય ને તો એને ઘણી વખત કહે છે કે કાળા કાળા ઓળા મને દેખાય છે, યમદૂતોના દર્શન થતા હોય છે. આવા બધા બનાવો ઘણી વખત સમાજમાં સાંભળતા હોય. એની પ્રેતીઓની તો બહુ કોમન વસ્તુ છે. તો એ બધી દુર્ગતિઓ થાય છે. પછી ઉદ્ધારનું કોઈ સાધન જ નથી હોતું. એટલે ચેતીને ચાલો, સત્સંગ કરો. જો સત્સંગમાં શાસ્ત્રોની વાતો અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જીવનમાં બને એટલું સારામાં સારું આચરણ કરવું જોઈએ. ચલો અત્યારે આપણે આગળ શ્લોકમાં જઈએ. તો અહીંયા બતાવવામાં આવેલું કે જે બ્રહ્મનો નિયમોનું ઉલ્લંઘન કરે છે એ બ્રહ્મનો અત્યારે પેલા દેડકાઓના ડ્રાઉ જેવા છે એવું અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે છે. હવે પછીનો શ્લોક છે કે છે આસન ઉત્પત વાહિન્યમ ક્ષુદ્ર નદ્યોનું સુસ્થિતિ પુંસો યથા સ્વતંત્રસ્ય દેહ દ્રવિણ સંપદ. ઇન્દ્રિયોના પરવશ પુરુષના દેહ, દ્રવ્ય અને સંપદા વેરફાઈ જાય છે તેમ નાની નદીઓના પાણી આડે રસ્તે વહી જાય છે અને પછી સુકાઈ જાય છે. હવે જો આ વર્ષા ઋતુની વાત તો મુખ્ય વર્ષા ઋતુની છે. વર્ષા ઋતુમાં જે નાની નદીઓ છે જે 12 માસ પાણી રહેતું જ નથી, પરંતુ વર્ષા ઋતુમાં એ પાણી ભરાય છે એમાં. પણ એ નદીઓ કેવી છે? નાની છે, સોકડી છે, છીછરી છે. એના કારણે પાણી બહુ આવતું નથી અને પાણી આવે છે તો આજુબાજુ બધું ફેલાઈ જાય છે, વેસ્ટ જાય છે બધું. જે નદીઓ મોટી છે એ પાણીનો સંગ્રહ કરી શકે. જો કે અત્યારે તો ડેમ બની ગયા છે એટલે એ નદીઓ પણ અત્યારે તો સુકાઈ જતી હોય છે. પણ એવરેજ આપણા પ્રાચીન ભારતની વાત કરીએ તો 12 માસ નદીઓ ભરપૂર હતી. એટલે તો આપણી જે સંસ્કૃતિ છે, મોટા મોટા શહેરો વસે છે એ બધા નદીના કિનારે વસે. કે પાણી વિના તો કોઈને ચાલવાનું નથી, પાણી તો જીવન છે. તો એ નદીઓ જે સાંકડી છે
નાની નાની અલગ આપણે વડોદરાની વાત કરીએ તો વિશ્વામિત્ર છે. તો વિશ્વામિત્રમાં કુદરતનું પાણી જોવા મળે છે. ખાલી પૂર આવે આજવામાંથી પાણી છોડે ત્યારે જ તમને જોવા મળશે, બાકી પાણી જોવા મળતું નથી. તો એવી નાની નાની નદીઓમાં ચોમાસામાં ભરપૂર થઈ જાય. ચોમાસામાં જે પાણી વધારાનું એની કેપેસિટી કરતાં વધારાનું આવ્યું એ બધું પાણી આડે રસ્તે વહી જાય છે. તો એ જેવી રીતે એનું બધું પાણી બીજે રસ્તે વહી જાય છે અને વેસ્ટ જાય છે, એવી રીતે જે પુરુષોની ઇન્દ્રિયો એના કાબૂમાં નથી એવા પુરુષનું જે શક્તિ છે બધી વેસ્ટ થઈ જાય છે. કારણ કે ઇન્દ્રિયો એના કંટ્રોલમાં નથી ને, એટલે ઇન્દ્રિયોનું કયું કરે છે. આપણા શાસ્ત્રમાં એવું કીધેલું છે કે ઇન્દ્રિયો એ લગામ છે, મન એ લગામ છે અને ઇન્દ્રિયો ઘોડા છે. આપણા શાસ્ત્રો આપણને એવું સમજાવે છે કે બુદ્ધિ સારથી છે અને ઇન્દ્રિયોને ભગવત માર્ગે દોડવાની કે સંસારના ભોગ તરફ દોડવી એનો નિર્ણય બુદ્ધિ કરશે અને મનને કહેશે, લગામથી ઇન્દ્રિયોને દોરશે કે ચાલ તું ભોગ તરફ જા, ચાલ તું ભગવાન તરફ જા. તો એ પ્રકારે ઇન્દ્રિયોના ઘોડા દોડશે. તો એ ઇન્દ્રિયોને જો તમે ખોટા રસ્તે લઈ ગયા છો તો તમારું બધું વેડફાઈ જાય, જન્મારો વેડફાઈ જાય, તમારી શક્તિ વેડફાઈ જાય. એટલે ઇન્દ્રિયોનો દુરુપયોગ કર્યો તો તમે હેરાન થશો. અને એ જ ઇન્દ્રિયોને જે તમે સન્માર્ગે વાળ્યા એ જ એટલા માટે તો આપણે તો એકાદશીનું મહત્ત્વ કેમ કીધું છે. એકાદશીમાં 11 ઇન્દ્રિયો એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 1 મન, એમ કરીને 11 ઇન્દ્રિયોને એ દિવસે પ્રભુની સન્મુખ રાખવાની. ઉપવાસ, તો નજીકમાં વાસ, ભગવાનની નજીકમાં વાસ કરવાનો, એનું નામ ઉપવાસ. અને 11 ઇન્દ્રિયોને એ દિવસે પ્રભુની સેવા વાળવાની છે, એ માટે એનું નામ ઉપવાસ છે કે છે. એટલે એ 11નું વ્રત છે કે છે. પણ જો તમે એ નથી કરતા તો તમારી શક્તિ વેડફાઈ જાય છે. હવે શક્તિનો ફરક શું પડે છે તમે જુઓ કે જે મહાપુરુષો ભારતમાં થયા જેને ટોટલી પોતાનું બ્રહ્મચર્યનું અખંડ તેજ પ્રાપ્ત કર્યું છે, એમાંનું નામ તમે જો વિવેકાનંદ. વિવેકાનંદ ભારતમાં એટલા જાણીતા હતા નહીં, અને જ્યારે અમેરિકાની અંદર ફર્સ્ટ ટાઈમ ત્યાંની વિશ્વ ધર્મ પરિષદની સ્થાપના સંબોધવા માટે વિવેકાનંદ ગયા. બહુ અદ્ભુત વાતો છે એ વખતની પણ વાતો, કે જ્યારે એમને અહીંયાથી ભારતની કોઈ સંસ્થા તરફથી પ્રતિનિધિ તરીકે ગયા હતા, એમનેમ જ એ પહોંચી ગયા હતા ચોગાડે. એમને નો ડાઉટ પહેલા દિવસે સ્થાન મળ્યું છે, પણ બહુ રોમાંચક વાતો છે બધી. પણ એનું જે તેજ હતું અને પહેલા દિવસની એની 5 મિનિટની જે સ્પીચ હતી, જબરજસ્ત સ્પીચ, એક સ્પીચ 5 મિનિટની એના આખા વર્લ્ડમાં ફેમસ કરી દીધા. તમે વિચાર કરો શું જ આ શક્તિ ઇન્દ્રિયોમાં જે કંટ્રોલ કરેલો છે, ઇન્દ્રિયોનો મનની શક્તિઓનો કંટ્રોલ કરેલો છે. મનની આપણી આ બધી શું છે, ઇન્દ્રિયોની શક્તિઓ, મનની શક્તિઓ, એને કાં કરતા આ યોગ શું છે? યોગ એટલે ચિત્તવૃત્તિઓનો નિરોધ, એનું નામ યોગ. તો આપણા પુષ્ટિ માર્ગમાં એ જ વસ્તુને શું કહે છે કે આપણી ચિત્તવૃત્તિઓનો નિરોધ કૃષ્ણમાં કરવાનો, એ જ આ પુષ્ટિ માર્ગ છે. અને યોગ માર્ગમાં ચિત્તવૃત્તિઓનો નિરોધ કમારો કરી અને મનને વિચાર શૂન્ય બનાવવાનું છે. હવે જો આપણી મનની શક્તિઓ ભગવાને ખૂબ આપી છે દરેક માણસને. આપણા એક વ્યક્તિની વાત નથી, કોઈક વ્યક્તિમાં વધારે શક્તિ આપી છે અને કોઈકમાં ઓછી શક્તિ આપી એવું નથી. ફક્ત જે વ્યક્તિઓ દુનિયામાં સફળ થયેલી છે એમને એમની શક્તિઓને એકાગ્ર કરી અને એની પાછળ વાળી છે. દાખલા તરીકે તમને સમજાવું, જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ નંબર લાવતા હોય અને કેટલાક વિદ્યાર્થીઓ મધ્યમ માર્ગે પાસ કરતા હોય અને કેટલાક વિદ્યાર્થીઓને પાસ થતા હોય, તમે એ લોકોના જીવનમાં જોશો તો જેને ફર્સ્ટ નંબર લાવ્યો હોય કે ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરી હોય, એને રાત દિવસ એક કરીને એનું મન એમાં એકાગ્ર કરેલું હોય. હું તમને ગઈકાલે જ મેં બિપિનભાઈ શાહની વાત કરી હતી. હવે એમની જે એક દીકરી છે એનું નામ દીપા છે. હવે એ બિપિનભાઈ એક વખત અમેરિકા ગયેલા હતા ને અમે લોકો એમના મકાનમાં એટલે ગિરીમાં દીપા રહે, અમે લોકો કંદરામાં રહીએ. અંદરથી મકાન એક જ હતું, અંદરથી આવજા થઈ શક્યો હતું.
બિપિનભાઈ સોંપીને ગયેલા કે ભાઈ દીપાનું જરા ધ્યાન રાખજો, એ એકલી છે અને ફાઇનલ MBBSમાં એક વખતે છોકરી બનતી હતી એ બધે. તો અમે લોકોના ત્યાં કીધું કે બે ટાઈમ તારા બેટા અહીંયા જમી જવાનું, ચા નાસ્તો તારે જે જોઈતું હોય એ પ્રમાણે આંટીને કહી દેજે, તારા માટે બનાવી દેશે કે છે. એક દિવસે વિનોદાએ પૂછ્યું દીપાને કે બેટા તને શું ગમે છે કે તને શું ભાવે છે કે છે? તને કે મને ચોપડા ભાવે છે કે છે. એટલે વિનોદાને એમ કે ખાવાના ચોપડા કહેતી હશે, એટલે કે સારું કહે છે તારા માટે કાલે હું ચોપડા બનાવીશ કે છે. તો કે ના ના આંટી ખાવાના ચોપડા નહીં, મને તો ભણવાના ચોપડા ભાવે છે. એટલે કહેવાનો મતલબ મારો શું છે, એ છોકરીને મોડો ઘણી હોશિયાર છોકરી અને ફાઇનલ MBBSમાં બહુ સારા પર્સન્ટેજ આવ્યા હતા અને પછી યુએસમાં અત્યારે USMLE ક્લિયર કરીને અત્યારે શિકાગો સેટલ થયેલી છે. પણ કહેવાનો મતલબ કે વિદ્યાર્થી અવસ્થામાં એનું ધ્યાન ક્યાં છે કે મને ચોપડા ભાવે. એટલે કયા ચોપડા? ભણવાના ચોપડા, ખાવાના ચોપડા નહીં. તો આ વિદ્યાર્થી અવસ્થામાં એનું આ માઇન્ડ એકાગ્રતા, જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં પૂરી એકાગ્રતા રાખે છે એને પૂરી સફળતા મળે છે. અને જે વિદ્યાર્થીઓ ભણવાના બદલે પિક્ચરો જોવા જાય, સિરિયલો જોવા જાય, દોસ્તાર જોડે તોડ ટપ્પા મારવા જાય તો તમે જોવાના રિઝલ્ટમાં ફરક પડી જ જતો હોય છે. એટલે આ બધી વસ્તુઓ કેવી છે? મનની એકાગ્રતા, મનની શક્તિઓને એક ટકાએ કેન્દ્રિત કરવાની છે. એ જ વસ્તુ આપણા ભારતમાં દયાનંદ, ગુજરાતમાં છે. દયાનંદ સંસ્કૃતિથી સંન્યાસી થઈ ગયા, મહાન સંન્યાસી થઈ ગયા અને એ બી આ છેલ્લા 100 વર્ષની જ વાતો છે. તો દયાનંદ સંસ્કૃતિનું જે બ્રહ્મતેજ હતું ને એ રૂટ તેજ હતું. તો એક વખત એમને કોઈકે ઝેર આપી દીધેલું કે છે, પણ એમના શરીરની જે તાકાત હતી ને તેમણે ઝેરને પચાવી લીધું અને બધું પસીનામાંથી ઝેર નીકળી ગયું. તો યુઝ્યુઅલી ઝેરો પણ માણસ મરી જાય, કારણ કે બધા વિરોધીઓ હતા ને બીજા ધર્મના, એ બધી ધર્મની બહુ ટીકાઓ કરતા. દયાનંદ સંસ્કૃતિ અન્ય ધર્મની ખૂબ ટીકાઓ કરતા હતા. એમનામાં તેજ બહુ હતું, પણ પાછા મહાપુરુષ છે, મહાપુરુષમાં કંઈક ને કંઈક બીજી રહેવાનું જ હતું. તો એને બીજા વિરોધીઓ હતા અને એને ઝેર આપી દીધું. પછી એક વખત જે ધર્મસભા ભરીને બેઠા હતા, એ ધર્મસભાની અંદર કેટલાક વિરોધીઓ આવીને ઊભા રહેતા. તો ઉહાપો કર્યો. એટલે દયારામ સરસ્વતીએ ચાલુ સભાએ પેલા વિરોધીઓને ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય તો આવો, મારો હાથ અદ્ધર કરું છું, હાથ નીચો કરીને મને બતાવો કે છે. તમારે 4 જણા 5 જણા ભેગા થઈને આવો તો વાંધો નથી, ચાલો કરો કે છે. તો પેલા લોકોને કે આ એને અમને હરાવી દઈશું કે છે. તો એના પાસે જે શારીરિક શક્તિ હતી, કારણ કે બ્રહ્મચર્યનું તેજ હતું એની પાસે, બધા ભેગા થઈને એના હાથ ઊંચો કરેલો તો નીચે નહોતો કરી શક્યા એ લોકો. તે બ્રહ્મચર્યનું તેજ કામ કરતું હતું. એટલે આ બધી શક્તિઓ જે છે ને એ આપણા શાસ્ત્રોમાં લખેલી વાત સાચી છે, ખોટી નથી. કે એ ઇન્દ્રિયોની જે શક્તિઓ છે એને વેડફી નાખશો તો પછી આડી વસ્તુ જતી રહેશે તો અલ્ટિમેટલી એ વિનાશ તરફ લઈ જશે. એ આ પુષ્ટિ યોગ માર્ગમાં કે જ્ઞાન માર્ગમાં એ મનને વિચાર શૂન્ય બનાવવાનું છે. ભક્તિ માર્ગમાં મનને કૃષ્ણના ચરણોમાં અર્પણ બન. શક્તિ તો કૃષ્ણ તરફ જ લઈ જવાની છે. પહેલાંમાં શક્તિને કેન્દ્રિત કરવાની અંદરના તરફ. આની અંદર બહાર ભલે જાય પુષ્ટિ માર્ગમાં, પણ કૃષ્ણના ચરણારવિંદમાં શક્તિ કેન્દ્રિત થવી જોઈએ. આગે કૃષ્ણ, પાછી કૃષ્ણ, ઈત કૃષ્ણ, ઉત કૃષ્ણ, જીત દેખું તીત કૃષ્ણ મયરી. ગોપી બોલે છે ને, જ્યાં જીવ તો કૃષ્ણ 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 છે. તો એની શક્તિ કૃષ્ણમાં લાગેલી છે. તો આ પુષ્ટિ માર્ગ છે. ચલો આગળ જઈએ. પછી કહે છે કે હરિતા હરિભી સસ્પૈ ઇન્દ્રે ગોપૈ ચલોહિતા ઉચ્છ્લિન્દ્ર કૃચ્છાયામ નૃણામ શ્રીરીવ ભૂરભૂત. હરિત ગાસતી હરિ, ઇન્દ્ર ગોપથી લાલ, બિલાડીના ટોપની છાપાવાળી ભૂમિ મનુષ્યની લક્ષ્મી જેવી થઈ ગઈ. હવે જો વર્ષા ઋતુની લાક્ષણિકતાઓ સમજાવતા આપણને એવું કહે છે અહીંયા કે એ વખતે જે ઘાસ છે ને એ ખૂબ ઉગે છે. પછી ઇન્દ્રગોપ નામની બધી કીડીઓ જે છે ને એના કીડીઓ તો ગાડી ઉભરાઈ શકે છે. તો એ ઇન્દ્રગોપ એ કીડીઓનો રાજા છે કે છે. અને એનો બિલાડીના ટોપ છે એ એના છત્ર જેવા છે કે છે, એમ બતાવવામાં આવે છે. એટલે આ 3 વસ્તુ જે છે ને એ એકચ્યુઅલી જોવા જઈએ તો મનુષ્યની લક્ષ્મી જેવી ભલે એ વસ્તુ બતાવે છે, પરંતુ એ જે ખેતીવાડીને આ બધું નુકસાન કરતા છે. તો એ નિંદામાં જે હરીભરી ઘાસ થતી હોય સારી બાજુની ખેતરમાં, તો એ તમારે પાકને નુકસાન કરે છે કે છે. એટલે કહે છે કે અહીંયા
જે આનો અર્થઘટન એવો થઈ શકે છે કે નાની નાની સિદ્ધિઓમાં જો તમે ફસાઈ ગયા હોય, એટલે એ વસ્તુ તમારે ઉગી તમારે કામની તો છે નહીં કશી, પણ તમને તો વર્ષા ઋતુના કારણે કશું મળ્યું. શું મળ્યું? તો કે ઘાસ મળ્યું, બિલાડીના ટોપ મળે, જે તમને કામના નથી. એવી નાની નાની સિદ્ધિઓમાં જે લોકો ફસાઈ ગયા છે એ લોકો માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. એટલે હવે એ વર્ષા ઋતુમાં મેઇન વસ્તુ શું છે? તો સારામાં સારો પાક મળવો જોઈએ, નહીં કે આવી નાની નાની વસ્તુમાં ફસાઈ જવાનું છે. એ આપણને સમજાવવામાં આવે છે. પછીનો શ્લોક છે કે ક્ષેત્રાણી સસ્ય સંપદ્ભિ કરશુકાનામ મૃદમ મૃદુ દદુ મુનિનામ ઉપતાપમ છે દૈવાધીનમ અજાનતામ. એટલે કે જે વર્ષા ઋતુમાં ખેતરો અનાજથી સમૃદ્ધ થયા, એટલે ખેડૂતોને આનંદ થયો. હવે અહીંયા શું છે કે જય પરાજય બધું દેવને આધીન છે એમ ન જાણનાર અભિમાનીઓને દુઃખ થયું. જોયું? હવે ખેતરોમાં અનાજ પાક્યું એટલે ખેડૂતો તો ખુશખુશાલ થઈ ગયા, તો પછી બીજાઓને દુઃખ થવાનું કારણ શું આવ્યું? તો એ લોકો કહે છે કે જય પરાજય બધું દેવને આધીન છે. બેને લેવાનું ક્યાંય સમજાવું તમને ક્યાંય. હવે એક બાજુ ખેતરોમાં અનાજ ઉભરાય છે. હવે જેટલું અનાજ વધારે પાકે એટલી એની સસ્તીવારી થવાની સ્વાભાવિક છે. એટલે જે સંગ્રહખોરી કરનારા, જે વણિક વૃત્તિના માણસો, વેપારીઓ હોય છે, સંગ્રહખોરી કરનારા, એ લોકોને પછી દુઃખ થતું હોય છે કે અરે આટલું બધું અનાજ પાક્યું છે, મેં તો આટલું બધું અનાજ સંગ્રહ રાખેલું છે કે એટલે અમારા તો ભાવ સારા નહીં આવવા કે છે, કારણ કે સસ્તી થઈ જશે બધું અનાજ. તો એ લોકો પછી છેવટે મન મનાવે છે કે ભાઈ બધું દૈવના આધીન છે, અમારા હાથમાં તો કશું છે નહીં. ભગવાને આ વખતે અનાજ બહુ સારું પાક્યું એટલે દુષ્કાળનું વર્ષ હોત તો અમારું કોઠારમાં અનાજ ભર્યું હોય એના ડબલ ભાવ, 3 ગણા ભાવ મળતા કે છે. પણ દુષ્કાળ તો પડ્યો નહીં. આ વખત તો ભગવાને બહુ વર્ષા કરી છે એટલે અનાજ બહુ પાક્યું છે કે છે. એટલે જય પરાજય બધું દૈવના ભાગ્યના આધીન છે એમ માની અને એ વેપારીઓને દુઃખ તો થાય, પણ એને સ્વીકારવું પડે છે. પરિસ્થિતિ દરેક માણસને પરિસ્થિતિ સ્વીકારવી જ પડે. ચાલે જ નહીં, કારણ કે મનુષ્ય માત્ર દૈવને ભાગ્યને પરાધીન છે. એક કારણ આપ્યું. બીજું કારણ એવું સમજાવ્યું છે મહાપ્રભુજીએ કે એવા દિવસોમાં ખેતરો હર્યાભર્યા રહેતા હોય, બધી જગ્યાએ પાણી ભરાઈ ગયેલા હોય, એટલે જે લશ્કર બીજા રાજ્ય પર લડવા માટે જતું હોય એને બધા અવરોધો ઊભા થાય. એ લોકોનો પછી માર્ગ રોકાઈ જતો હોય છે. એટલે એ લોકો પણ પછી કહે છે કે ચલો ભાઈ બધું જય પરાજય બધું દેવના આધીન છે, અને એમ માનીને એ લોકો પછી આ વસ્તુનો સ્વીકાર કરી લે છે કે અમને લડવા જેવું નથી. તો વૈષ્ણવ, આવી રીતે આપણે અહીંયા હવે આવતીકાલે સત્સંગની અંદર આપણે જ્યારે રાત્રે 8 વાગે મળીશું ત્યારે વર્ષા ઋતુના જે 12 મહિના છે એ 12 મહિના એક મહિનાનું ખૂબ સુંદર વર્ણન ભાગવતમાં કર્યું છે, અને એનું અર્થઘટન વ્યાસજી એટલું સુંદર કર્યું છે કે મને સાંભળવામાં આનંદ આવશે. એટલે કાલ રાત્રે 8 વાગે એ વાત આગળ કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.